વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. ત્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે કરંટ અફેરની પ્રિપેરેશન સારી રીતે થઈ શકે એ હેતુસર આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ જોઈએ છે, જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના જે ટોપિક હોય છે એની ચર્ચા હું તમારી સાથે ડિટેલમાં કરું છું. ખાસ યાદ રાખજો, જે ટોપિક રિપીટેડ હોય છે એમાં આપણે વધારે ડિસ્કશન કરતા નથી, એટલે જરૂરી છે ડેલી બેઝ ઉપર કરંટ અફેર લેક્ચર જુઓ. ગઈકાલે જે ટોપિક ડિસ્કસ કરેલો હશે એ ટોપિક આજે ગમે એટલો ડિટેલમાં આપેલો હશે, ડિસ્કશન થશે નહીં, કે જેથી એકની એક ઇન્ફોર્મેશન વારંવાર ડિસ્કસ ના કરવી પડે. બીજી વસ્તુ, પોલિટિકલ ન્યૂઝ કે જેની યુપીએસસી એક્ઝામ માટે કોઈ વેલ્યુ નથી, કોઈ મહત્વ નથી, એની ચર્ચા આપણે કરતા નથી, બરાબર? કારણ કે આપણે સેશનને કલાક 2 કલાકનો નથી કરવાનો. જેટલું જરૂરી છે, જે ટોપિક સમજવા માટે જેટલી ડિટેલ જોઈએ એની ચર્ચા હું તમારી સાથે કરું છું. સાથે સાથે તમને ઘણા ક્વેશ્ચન કે અગત્યની ઇન્ફોર્મેશન પણ પૂછું છું, જે તમે જે વિદ્યાર્થી એક્ટિવલી તૈયારી કરતા હોય બધા પાસે અપેક્ષા હું રાખતો પણ નથી અને હોય પણ નહીં. જે વધારે શરૂઆતના ફેઝમાં હોય, બની શકે કરંટ અફેરની એટલી બધી ડિટેલ કે થિયરીની એટલી બધી સમજ ના હોય તો ના કરી શકતા. ઇન્ટરેક્શન કરવા માટે પણ જણાવું છું. સૌથી વધારે અગત્યનું એ છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો ડેલી બેઝ ઉપર કરંટ અફેર લેક્ચર જોવે છે એ પોતાની એટેન્ડન્સ જરૂર આપે, થેન્ક યુ સર, પ્રેઝન્ટ સર કરીને, અને ખ્યાલ આવે જે પણ માહિતી છે એના માટે. કરંટ અફેર કે બીજા કોઈ પણ લેક્ચરને લઈને કંઈ પણ અપડેટ્સ હશે, ચેન્જ હશે શેડ્યુલમાં, તો એની માહિતી ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવશે. હવે એક વધારે એડિશનલ ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો માટે, કે જે વિદ્યાર્થીઓ આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમીની અંદર ઓફલાઈન અને ઓનલાઈન જે જોડાયેલા હોય, બરાબર, એના માટે દરેક એક્ઝામ કે અલગ નોટિફિકેશન આવતા હોય છે. પણ બીજી વાત કરું તો એવા વિદ્યાર્થી મિત્રો માટે કે જે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી સાથે કોઈ કોર્સમાં જોડાયેલા નથી, બરાબર, અને ઘણી વખત સ્ટુડન્ટની એવી રિક્વેસ્ટ હોય છે કે સર અમે કઈ રીતે એક્ઝામની ભરતી કે બીજી નોટિફિકેશન આવે, તો આપણી જ એકેડમીની વેબસાઇટ છે islifestyle.com, બરાબર, એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તમે સિમ્પલી www.islifestyle.com કરીને ટાઈપ કરી શકો છો. તો ત્યાં તમને એક નોટિફિકેશનની વિન્ડો જોવા મળશે. એ વિન્ડો તમારે ચેક કરતી રહેવાની. જ્યારે પણ કોઈ પણ બની શકે કે કોઈ ગવર્મેન્ટ જોબ આવશે તો એની ઇન્ફોર્મેશન અને લિંક અને ડિટેલ કઈ રીતે ભરવાની હશે વિડીયો માધ્યમથી તો તમને કહેવામાં આવશે જ. પણ કદાચ નાની કોઈ એવી ભરતી હશે, બરાબર, કે જે આપણે જાણકારી માટે મૂકેલી હોય અન્ય બધા વિદ્યાર્થીઓ માટે, તો એ ત્યાં નોટિફિકેશન જે પેજ છે આપણું ત્યાં આવી જશે, તો ત્યાંથી તમે જોઈ શકશો, અપડેટેડ રહી શકશો આપણી વેબસાઇટ પરથી નથી. અને જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે ઓનલાઈન કોર્સિસમાં, બરાબર, એ વિદ્યાર્થીઓને એક જે એપ્લિકેશન છે એપ્લિકેશનની અંદર એ સેમ નોટિફિકેશન બહાર હશે, તો ત્યાં બધી ડિટેલ ડિસ્પ્લે થઈ જશે. તમે જેવી એપ્લિકેશન ઓપન કરશો એટલે ત્યાં તમને નોટિફિકેશન મળી જશે એક્ઝામની. તો જે વિદ્યાર્થી મિત્રોએ ફીસ ભરી દીધી છે અને ફોર્મ ભરી દીધા છે એમના બહુ જલ્દી યુઝર આઈડી આવી જશે. એમના જે યુઝર આઈડી છે એ એપ્રુવ થઈ જશે, એટલે એ લોકો એપ્લિકેશનનો રેગ્યુલર યુઝ કરતા થઈ જશે. ખાસ વિદ્યાર્થી મિત્રો અગત્યની બાબત, જે એપ્લિકેશન છે એન્ડ્રોઈડ બેઝ હશે તો એન્ડ્રોઈડ મોબાઈલથી તમે બધું કામ કરી શકશો. તમારે બીજા કોઈ પણ લેપટોપ કે કોમ્પ્યુટરની જરૂર નથી. અને જે વિદ્યાર્થી મિત્રો એન્ડ્રોઈડ એપ્લિકેશન ઉપયોગ કરી શકતા નથી એ વિદ્યાર્થી મિત્રો પોતાનો લેપટોપ કે જે કોમ્પ્યુટર હોય, પીસી હોય, એના ઉપર ઓપન કરી શકશે. બંને માટે બરાબર ઉપયોગી રહેશે. તમારે એપ્લિકેશનમાં થી જો લાઈવ લેક્ચર જોવા હોય તો જોઈ શકાશે, અને જે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરમાં ઓપન કરવા માંગતા હોય તો કોમ્પ્યુટરમાં પણ જોઈ શકશે. બંને ઓપ્શન છે, મને જે પ્રિફર કરવો એ કહેવાય. પણ એટલું યાદ રાખજો, એટ ધ ટાઈમ એક ટાઈમ એક જ ચાલશે. તમારે માની લો કે કોમ્પ્યુટરમાં જોવું છે તો તમારે એપ્લિકેશનમાંથી લોગ આઉટ કરવું પડશે, બરાબર, અને કોમ્પ્યુટરમાં લોગિન કરવું પડશે. અને મોબાઈલમાં જોવું હોય તો તમારે જે કોમ્પ્યુટર હશે એમાંથી લોગ આઉટ કરવું પડશે જો તમે લોગિન કરેલું હોય તો, અને પછી તમારે એપ્લિકેશનની અંદર લોગિન કરવું પડશે. જે વિદ્યાર્થીનું એક વખત રજીસ્ટ્રેશન થઈ જાય, એકેડમી દ્વારા બધી ડિટેલ વેરીફાઈ થઈને એપ્રુવ થઈ જાય પછી આપણે એપ્લિકેશન છે એમાંથી નહીં લોગિન થઈ શકશે. અને આપણી જે એકેડમીની વેબસાઇટ છે તો ત્યાં લોગિન પેજ આપેલું છે, ત્યાંથી પણ તમે લોગિન કરી શકશો. બંનેમાં સેમ વસ્તુ ખુલશે, એકમાં પીસી વ્યૂ ખુલશે અને બીજા મોબાઈલમાં. જે વિદ્યાર્થી પાસે મોબાઈલ છે મોબાઈલથી જોઈ શકશે, જે વિદ્યાર્થી પાસે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરથી જોઈ શકશે. જેની પાસે મોબાઈલ હોય એને લેપટોપ લેવાની જરૂર નથી, બરાબર, લેપટોપ હોય કે પીસી હોય એને મોબાઈલની જરૂર પડશે નહીં, બરાબર. બંને જગ્યાએ કોઈ પણ એક જગ્યાએ તમે જે પણ ઓપ્શન પસંદ કરશો એ ઓપ્શનનો તમે ઉપયોગ કરી શકશો.
વિદ્યાર્થી મિત્રો, હજી જો તમને એક ઇન્ફોર્મેશન તો મેં આપી છે, છતાં રિપીટ કરી દઉં છું. એક સાથે જે વિદ્યાર્થી ફી નથી ભરી શકતા એવા ઘણા બધા વિદ્યાર્થીની મને રિક્વેસ્ટ મળેલી હતી. તો એ વિદ્યાર્થી માટે ઓલરેડી મેં જે ઈએમઆઈ ઓપ્શન છે એ ઓપન રાખેલો છે. માની લો કે અત્યારે તમે 10,000 5,000 ભરી શકતા હો, તો એટલા ભરીને તમે કોર્સને જોઈન કરી શકશો. એક મહિનાના 2,500 ના હિસાબે તમે જેટલા માની લો કે 10,000 ભરો છો તો તમને 4 મહિનાનો એક્સેસ મળી જશે. સેમ વસ્તુ તમે 15,000 ભરો છો, બરાબર, તો તમને 6 મહિનાનો એક્સેસ મળી જશે. અને પછીની જે બાકીનો ટાઈમ પતે ત્યારે બીજા ભરશો એટલે આગળ તમે કન્ટિન્યુ થઈ શકશો. ઈએમઆઈ ઓપ્શન એક મહિનાના 2,500 પ્રમાણે પણ તમે કોર્સની અંદર, ઓનલાઈન કોર્સની અંદર જોડાઈ શકો છો. બધી માહિતી તો મેં તમને આપી જ રાખી છે. જેવું વિદ્યાર્થી મિત્રોનું યુઝર આઈડી અને પાસવર્ડ એપ્રુવ થઈ જાય પછી તમે એપ્લિકેશનની અંદર પણ લોગિન કરી શકશો, બરાબર. રિક્વાયરમેન્ટ કશી જ નથી. તમારી પાસે એક મોબાઈલ હોય તો કોમ્પ્યુટર કે એની કોઈ જરૂર નથી, અને કોમ્પ્યુટર હોય તો મોબાઈલની જરૂર નથી. કોઈ પણ એક ડિવાઇસ તમારી પાસે મિનિમમ હોવી જોઈએ કે જેની અંદર તમે આ રીતના જે અત્યારે લેક્ચર જોઈ રહ્યા છો સેમ લેક્ચર તમે લાઈવ લેક્ચર જોઈ શકશો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરીએ આજના ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરની. ગઈકાલે મેં તમને જણાવ્યું હતું 26 તારીખે ન્યૂઝપેપર આવ્યું હતું નહીં, એનું એનાલિસિસ હતું નહીં, પણ એ બધી ન્યૂઝ 27 તારીખમાં આવેલી હતી. તો એ આપણે બધી ડિટેલમાં ડિસ્કસ કરી છે. બાકીની જે રેસ્ટ ઇન્ફોર્મેશન છે એ આજે આપણે ડિસ્કસ કરી લેશું. ડેલી બેઝ ઉપર ઘણા બધા વિદ્યાર્થી એક્ટિવ છે, બરાબર. લેક્ચર કેમ નથી આવ્યો એમનો હિસાબ પણ માગી લો તમારી પાસે. ખૂબ સારી વાત છે, માહિતી મેં જણાવી દીધી હતી. 26 તારીખે ન્યૂઝપેપર આવ્યું નતું એટલે ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર આવ્યો નતો. આગળ વધીએ આજના ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. તો સૌથી પહેલા જે ટોપિકની શરૂઆત છે એ ટોપિકની શરૂઆત છે જીએસટી ઉપર. હવે વિદ્યાર્થી મિત્રો, જીએસટી શા માટે ચર્ચામાં છે એ તમને ખ્યાલ જ હશે કે ભાઈ સેન્ટર અને સ્ટેટની વચ્ચે જીએસટીના જે ફંડના ટ્રાન્સફરને લઈને ઇસ્યુ ચાલે છે. તો આપણે જોયું હતું કે ભાઈ જ્યારે શરૂઆતમાં જીએસટી પહેલા શું હતું, તો જીએસટી પહેલા હતું વેલ્યુ એડિડ ટેક્સ સિસ્ટમ, બરાબર, વેટ સિસ્ટમ જેને આપણે શોર્ટ ફોર્મમાં કહેતા હતા. યાદ રાખજો, જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે જીએસટી છે, પહેલા કઈ સિસ્ટમ હતી, તો પહેલા વેટ સિસ્ટમ હતી. વેટ સિસ્ટમનું ફૂલ ફોર્મ શું છે? વેલ્યુ એડિડ ટેક્સ સિસ્ટમ. એની અંદર કેવું હતું, સ્ટેટ પોતાનું અને સેન્ટર પોતાનું અને બીજા બધા આદાન પ્રદાન હતા. પછી આપણે લાવ્યા જીએસટી. જીએસટી ની અંદર શું કરવામાં આવ્યું? વન નેશન વન ટેક્સ બેઝ ઉપર આપણે જીએસટી લાવ્યા. જીએસટી લાવવા માટે સ્ટેટે પોતાની ઓથોરિટી, ટેક્સ કલેક્શન ઓથોરિટી સેન્ટરને આપવાની હતી. સેન્ટરે સ્ટેટને ભરોસો આપ્યો. શું આપ્યો? કે તમે જેટલું ટેક્સ કલેક્શન કરો છો રેગ્યુલારિટી થઈ જશે, એક ટેક્સ થઈ જશે, સિમ્પલ વેમાં થઈ જશે, ટેક્સ કલેક્શન વધશે, ગ્રોથ થશે, બરાબર. તો સ્ટેટને તો પણ ચિંતા હતી. તો શું કરવામાં આવ્યું કે માની લો જે પણ રાજ્ય જેટલું ટેક્સ કલેક્શન કરે છે હાલમાં કરંટ બેઝ ઉપર ક્યુમ્યુલેટિવ ધ્યાનમાં લેવામાં આવશે, 4-5 વર્ષના ડેટા ધ્યાનમાં લેવામાં આવશે. જો એમાં ડીગ્રો થશે તો સેન્ટર કમ્પેન્સેશન સેસ થ્રુ એ જેટલું પણ ડીગ્રો છે એ ફિલઅપ કરશે. એટલે કે પેલા વેટમાં કેવું હતું કે સ્ટેટ પોતાનું કલેક્ટ કરતા, સેન્ટર પોતાનું કલેક્ટ કરતા, અને સ્ટેટે જે હિસ્સો સેન્ટરને આપવાનો હોય, સેન્ટરે જે હિસ્સો સ્ટેટને આપવાનો, એ રીતે ડિસ્ટ્રીબ્યુશન ચાલતું હતું. જીએસટીમાં શું થયું? સ્ટેટનું અને સેન્ટરનું બંનેનું કલેક્શન કોણ કરે? સેન્ટર કરે. પછી સેન્ટરે શું કરવાનું? સેન્ટરે એ ફંડ જે છે એ સ્ટેટને પ્રોવાઈડ કરવાનું. કેટલા ટકા? 42%. 42% એટલે 100 રૂપિયા માની લો સેન્ટર કલેક્ટ કરે છે, તેમાંથી 42 રૂપિયા સ્ટેટને આપણે આપવાના. આ રીતે હવે જે આ આધાર હતો કે ભાઈ જીએસટી આવવાથી ટેક્સ કલેક્શન વધશે, તો એ વસ્તુ થયું છે, પણ 5 કે 6 રાજ્યમાં. અને જ્યાં બહુ વધારે ટેક્સ કલેક્શન કરતા જે રાજ્ય હતા, બરાબર, ત્યાં એટલો બધો વધારો જોવા મળ્યો નહીં, પણ ડીગ્રો જોવા મળ્યો, બરાબર. તો ડીગ્રો માટે કમ્પેન્સેશન સેસની જે આપણે જોયું હતું એ ચર્ચા કરી. તો એની અંદર સેન્ટરે સ્ટેટને આપવાનું હતું, પણ સેન્ટર એ સ્ટેટને ફંડ આપવામાં નિષ્ફળ રહ્યું હતું. તો આપણે વચ્ચે એક ટોપિક જોઈ લીધો હતો, બેક ટુ બેક લોન, કે ભાઈ સેન્ટરને જે સ્ટેટને ફંડ આપવાનો છે, સેન્ટર પાસે પૈસા નથી કારણ કે જે લોકડાઉન લાગ્યું, બરાબર, એનાથી બિઝનેસીસ ઠપ થઈ ગયા. જે કલેક્શન સેન્ટર પાસે આવતું હતું એ ઓછું આવ્યું ફંડ, તો સેન્ટર સ્ટેટને આપવામાં કેપેબલ હતું નહીં. તો સેન્ટરે શું કર્યું? બેક ટુ બેક આરબીઆઈ પાસેથી લોન લીધી અને સ્ટેટને ડિસ્ટ્રીબ્યુશન કરી દીધી, બરાબર. સેમ વસ્તુ અહીંયા અગત્યની બાબત કે ભાઈ આ જીએસટી ને લઈને જે ચર્ચા ચાલે છે, તો આપણે એટલી બધી અંદરમાં અહીંયા એક પોલિટિકલ વ્યૂ પણ આપેલો છે એ હું તમારી સાથે ડિસ્કસ કરી લો. હાલાકી એક પોલિટિકલ એપ્રોચ જ છે, વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા શું કહે છે? ઓપોઝિશન એક જ વસ્તુ કહે છે કે ભાઈ માની લો કોઈ પણ જે ગવર્મેન્ટ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ, આપણે ઘણી વખત જોઈએ છીએ. તમે ઉદાહરણ આપો એટલે ખ્યાલ આવી જશે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, બરાબર, ત્યારે તમને ખ્યાલ હશે કે સેન્ટરમાં કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર હતી, ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર હતી. ત્યારે મોદી સાહેબ એમ કહેતા હતા કે ભાઈ જે સેન્ટર છે
એ આપણને કોઈ કામ કરવા દેતું નથી, બરાબર. બધા કામથી રોકે છે, અમુક પ્રોજેક્ટ રોકે છે, આ કામ થતું નથી, પેલું કામ થતું નથી. સેમ વસ્તુ અત્યારે સેન્ટરમાં બીજેપી ગઠબંધન સરકાર છે, બરાબર. તો આપણે રાજસ્થાન ગણીએ, પંજાબ ગણીએ, મહારાષ્ટ્ર ગણીએ, તો એ બધા શું કે ભાઈ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કામ કરે છે બરાબર નથી. પણ જે આપણે કૃષિ બિલમાં જોયું હતું કે ત્યાં બીજી સરકાર છે, મતલબ કોંગ્રેસ કે બીજી અન્ય સરકાર છે, એ બધા વિરોધમાં છે. પણ જ્યાં બીજેપી સરકાર છે, બરાબર, ત્યાં કોઈ વિરોધ નથી, ત્યાં સપોર્ટ કરવામાં આવે છે. તો આ એક પ્રકારનું પોલિટિકલ સ્ટેટમેન્ટ છે, બરાબર. પણ મેં હાઇલાઇટ કરી રાખેલું છે, તમને ખબર હોવી જોઈએ. કારણ કે મેં તમને કીધું છે, તમે જ્યારે પણ પોતાના આન્સરને ડાયવર્સિફાઈડ કરવા માંગતા હો ત્યારે શું કરો, ત્યારે તમે એ પોઈન્ટ લખી દો, બરાબર. તમે ન્યુટ્રલ રહો, તમારો જે પણ વે માનવું હોય એ તમે અલગથી દર્શાવી શકો છો. અગત્યની ઇન્ફોર્મેશન તમારે વેટને લઈને, જીએસટી ને લઈને, જીએસટી કમ્પેન્સેશન સ્ટેટ્સને લઈને, બરાબર, અને જે સ્ટેટ અને સેન્ટરના જે રિલેશન હોવા જોઈએ, જે અત્યારે ખરાબ કન્ડિશનમાં જોવા મળે છે જીએસટીને લીધે, પણ એ પણ કઈ જગ્યાએ સ્પેશિયલી એ સ્ટેટમાં કે જ્યાં સેન્ટર અને સ્ટેટની ગવર્મેન્ટ અલગ અલગ છે, બરાબર, એ રીતના કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે. પણ ઇસ્યુ તો છે કે જીએસટી કલેક્શનને લઈને જેટલા વાયદા કરવામાં આવ્યા હતા એને વાયદામાં આપણે જોયું હતું સેન્ટર સફળ રહ્યું નથી, બરાબર. જીએસટી લાવવા વાળી પણ બીજેપી ગઠબંધન સરકાર જ હતી, હાલમાં પણ એ જ છે. અને અત્યારે જે કોરોના વાયરસનું લોકડાઉનને લીધે જે આ રીતની જીએસટીની આપણે જોઈએ છે, બરાબર, એક્ટ ઓફ ગોડ વાળી જે આપણે વાત કરી હતી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા, બરાબર, નિર્મલા સીતારામનજી દ્વારા, તો એ બધી આપણે ડિસ્કશન કરી હતી. બીજું કે જે આપણે કમ્પેન્સેશન સેસ છે એની પણ માહિતી જોઈ હતી કે ભાઈ સેન્ટર કલેક્ટ કરે છે પણ ડિસ્ટ્રીબ્યુશન કરતું નથી અથવા પૂરેપૂરું ડિસ્ટ્રીબ્યુશન કરતું નથી. તો સેન્ટરની ટ્રાન્સપરન્સી અને કાર્ય કરવાની જે પદ્ધતિ છે એના ઉપર પણ સવાલ ઉઠ્યા હતા, બરાબર. યાદ રાખજો, તમારે સિસ્ટમની અંદર જવાનું છે, તમારે સિસ્ટમની અગેન્સ્ટ બોલવાનું નથી, બરાબર. તમારે શું કરવાનું છે, તમારે સિસ્ટમની ખામીઓ અને સિસ્ટમના અંદર રહેલી મહત્વપૂર્ણ કાર્યો એ બે દેખાડવાના છે, બરાબર. તમારે સિસ્ટમને ફોલો નથી કરવાનું, તમારે સિસ્ટમને અપોઝ નથી કરવાનું. તમારે જે વાસ્તવિકતા તમારી પાસે જે સ્ટેટિક ફોર્મમાં હોય એને જ રજૂ કરવાની છે. તમારા આન્સરમાં તમે એન્ટી સિસ્ટમ જણાયા, યાદ રાખજો, યુપીએસસી એક્ઝામ ક્લિયર થશે નહીં. એટલે તમારે બેલેન્સ વ્યૂ બનાવવાનો છે. બેલેન્સ વ્યૂ આપણે જ્યારે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસની હું તમને વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ ત્યારે તમને વધારે ખ્યાલ આવી જશે. બેલેન્સ વ્યૂ મતલબમાં શું, આપણે જે ઓલરેડી અત્યારે માની લો યુપીએસસી 2020ના જે ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચન જ વધારે ડિટેલમાં આપણે ડિસ્કસ કરશું તો વધારે ખ્યાલ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી એક વાત આવે છે, એ છે એમએસએમઈ લોન્સ વિશે. શું છે આખો મુદ્દો, ચર્ચા કરેલી છે, ફરીથી આપણે વાત કરી લઈએ. તમને ખબર હશે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ, મતલબમાં વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર, વ્યાજનું પણ વ્યાજ. શું છે આખો મુદ્દો સમજો. એમએસએમઈ, મીડિયમ સ્મોલ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ, બરાબર, તો એ બધા જે ઇન્ડસ્ટ્રી હોય છે એ લોન ઉપર ચાલતી હોય છે. લોન આપણે પોતાનો બિઝનેસ રન કરવા માટે અને પોતાની રિક્વાયરમેન્ટ ડાયવર્સિફાઈડ કરવા માટે, મટીરિયલ પરચેસ કરવા માટે, ઘણી વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે, કોઈ મશીન લેવા માટે, ઘણી વખત એવું પણ બને છે કે ભાઈ જેટલા પણ લોકો કામ કરતા અને પગાર કરવા માટે પણ ઘણી વખત પૈસા નથી હોતા, તો આ લોકો લોન લેતા હોય છે. કોવિડ-19માં શું થયું, સરકાર દ્વારા જે મોરેટોરિયમ હતું, બરાબર, મતલબમાં લોનના હપ્તા ભરવામાંથી જે રાહત આપવામાં આવી હતી, તો બધી એમએસએમઈ એનો લાભ લીધો હતો. પછી જેવું આપણે જોયું હતું કે ભાઈ 1 ઓગસ્ટથી એ બંધ થયું હતું, તો કરવામાં શું આવ્યું કે ભાઈ જે લોનના હપ્તા મોરેટોરિયમનો જેને ફાયદો લીધો હતો તો એ લોકોને એ જે ગેપિંગ હતું તો એના ઉપર ઇન્ટરેસ્ટ તો લાગતું જ હતું, લોનનું જે ઇન્ટરેસ્ટ લાગતું જ હતું, પણ એ ઇન્ટરેસ્ટની સાથે જે લોન પે નથી કરી, ઈએમઆઈ જે પે નથી કર્યા, બરાબર, એટલા ટાઈમ, તો એની ઉપર પણ હવે એમને વ્યાજ લાગશે, બરાબર. તો એ રીતના પ્રાવધાન કરવામાં આવ્યા હતા બેંક દ્વારા. તો આખો મુદ્દો ગયો તો સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટમાં એક જ ચર્ચા ચાલી હતી. ચર્ચા એવી હતી કે ભાઈ લોકડાઉન કરવા માટે ઇન્ડસ્ટ્રીએ ગવર્મેન્ટને ફોર્સ કર્યો હતો નહીં. આ ડિસિઝન કોનો હતો, ગવર્મેન્ટનો હતો. હવે ગવર્મેન્ટને લીધે અમે ધંધા બંધ કર્યા તો અમારી રેવન્યુ બંધ થાય, રેવન્યુ બંધ થાય તો અમે હપ્તા ભરી શક્યા નહીં, બરાબર. તો જે ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ તમે જોઈ શકો છો, અહીંયા મેન્શન છે, મતલબમાં જે એક તો વ્યાજ તો લાગતું જ હતું, લોન લીધેલી છે તેનું વ્યાજ તો લાગતું હતું, પણ લોનના જે હપ્તા મોરેટોરિયમનો ઉપયોગ કર્યો તો એના લીધે જે એની ઉપર વ્યાજ લાગે છે એ ના લેવું જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ભાઈ અત્યારે એમએસએમઈની જે કોઈ પણ લોન લીધેલી વ્યક્તિ છે એની દિવાળી તમારા આ ડિસિઝન ઉપર આધાર રાખશે કે ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ તમે ના લગાડો, બરાબર. તમે જે નોર્મલ ઇન્ટરેસ્ટ છે, કારણ કે તમે જે લોકડાઉન લગાડ્યું, ગવર્મેન્ટ દ્વારા જે લોકડાઉન લગાડવાનો જે ડિસિઝન હતો, બરાબર, એ ગવર્મેન્ટનો ડિસિઝન હતો, તો આના માટે રિલીફ પણ ગવર્મેન્ટે પ્રોવાઈડ કરવી જોઈએ, બરાબર. તો આ રીતની આખી એક ચર્ચા આપણે ડિટેલમાં કરેલી હતી, જેમાં આપણે દરેક પોઈન્ટ ડિટેલમાં ડિસ્કસ કર્યા હતા, બરાબર.
તો ત્યારે આ બધી ચર્ચા કરી હતી, પણ નવા વિદ્યાર્થીઓ એને ખ્યાલ આવે એટલે ફરીથી એકવાર રિપીટ કરી લીધું. પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું ઇન્ડિયા ડિસ્કોમ સ્ટ્રેસ ઇઝ મોર ધેન સમ ઓફ ઇટ્સ પાર્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરના ફાયદા મેં તમને ઘણી વખત સમજાવ્યા છે. એનો જ એક ફાયદો, હવે અહીંયા તમે ડિસ્કોમ જો એટલે લગભગ તમારામાંથી 90% વિદ્યાર્થી કદાચ બની શકે જો નવા હશે, ફ્રેશર હશે, તો એને ખ્યાલ નહીં હોય ડિસ્કોમ શું છે, બરાબર. અને માની લો અહીંયાથી તમને કોઈ પ્રિલિમ્સની અંદર ડિસ્કોમને લઈને ક્વેશ્ચન પણ આવી જાય તો તમે વિચારવા માંડો કે સાયન્સનો ટોપિક છે, ઇકોનોમીનો ટોપિક છે, શેરનો ટોપિક છે. તો યાદ રાખજો આ ઇકોનોમી બેઝ ટોપિક છે કે જેનું કામ છે, જે ડિસ્કોમ છે શોર્ટ ફોર્મ છે. ડિસ્કોમ કોને કહેવાય છે કે જે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય છે એને શોર્ટમાં ડિસ્કોમ કહેવાય છે. અને ઇન્ડિયા ડિસ્કોમ એટલે ઇન્ડિયાની જે ઇલેક્ટ્રિસિટીની ડિસ્ટ્રીબ્યુશન કરતી કંપની. હવે અહીંયા સ્ટ્રેસને લઈને ધ્યાનમાં શું આપેલું છે એ વાત સમજી લો. જેમ કે બધી માહિતી હશે તે બરાબર, એક ચર્ચા વાળો ટોપિક છે એટલે ન્યૂઝમાં આવ્યો છે તો આપણે એ પણ ચર્ચા કરી લઈએ છીએ. ડિસ્કોમ ઘણા બધા વિદ્યાર્થીને ખબર હોય છે, ઘણાને નથી ખબર હોતો. એક્ટિવ વિદ્યાર્થીઓ કરંટ અફેરની તૈયારી સારી રીતે કરતા હોય તો તમને ખ્યાલ હોય. બાકી નવા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. જે ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય છે, મતલબમાં તમને એક ખ્યાલ તો હશે જ તે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી જનરેટ કોઈ અલગ જગ્યાએ થાય છે, કોઈ પણ પરમાણુ રિએક્ટર દ્વારા કરતા હોય કે બીજી કોઈ પણ રીતે કરતા હોય, પાણીથી, ટર્બાઇનથી, બરાબર. તો એ જ્યાં પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય ત્યાંથી તમે જોઈ શકો છો કે ભાઈ તારના મારફત ઇલેક્ટ્રિસિટીને દૂર દૂર સુધી પહોંચાડવામાં આવે છે. ઇલેક્ટ્રિસિટીનો જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે તો એક અલગ અલગ કંપનીઓ કરતી હોય છે, સ્ટેટ ટુ સ્ટેટ વેરિયન્ટ હોય છે. તો આ જે ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય છે એને શું કરવું પડતું હોય છે, એમને પેમેન્ટ કરવું પડતું હોય છે ગવર્મેન્ટ બેઝ ઉપર, બરાબર. એ પ્રગતિ પોર્ટલ તમને ખ્યાલ હશે, ના ખ્યાલ હોય તો તમે જોઈ લેજો. પ્રગતિ.in પોર્ટલ છે, ઓપન કરી લેજો. ફૂલ ફોર્મ છે પેમેન્ટ રેટિફિકેશન એન્ડ એનાલિસિસ ઇન પાવર પ્રોક્યોરમેન્ટ ફોર બ્રિંગ ટ્રાન્સપરન્સી ઇન ઇન્વોલ્વિંગ ઓફ જનરેટર્સ, બરાબર. ઘણું લાંબુ નામ છે, તમને પૂછાય એવી કોઈ શક્યતા નથી. પણ પ્રગતિ જે પ્રાપ્તિ છે, સોરી, જે પ્રાપ્તિ છે એનો એક જ કામ છે કે ભાઈ જેને પેમેન્ટ કરવું પડતું હોય છે, જે ડિસ્કોમ, જે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ હોય છે, તે પેમેન્ટ કરવા માટે પોર્ટલ છે જ્યાં દરેક રાજ્ય પોતપોતાનું જે પણ પેમેન્ટ આવતું હોય છે કરવાનું હોય છે. ન્યૂઝ શા માટે છે એ સમજી લો કે ભાઈ ચાલો તમને ખ્યાલ હશે તમારી ઘરે પણ વીજળીનું બિલ આવતું હોય છે. તો વીજળીની બિલમાં એક તારીખ આવતી હોય છે કે જ્યારે બિલ તમારી પાસે આવ્યું હોય અને એનું રીડિંગ લીધું હોય, અને એક તારીખ હોય છે કે ભાઈ બિલ ભરવાની છેલ્લી તારીખ XYZ છે, બરાબર. એ પછી ભરશો તો પેનલ્ટી લાગશે. એવું દરેકની સાથે જોવા મળતું હોય છે. દરેક ઇલેક્ટ્રિસિટી બિલ સાથે નહીં, ઘણા બધા બિલ સાથે સેમ વસ્તુ જોવા મળતી હોય છે. પણ એ બધી વસ્તુના અલગ અલગ નિયમ છે શેમાં, જે પેમેન્ટ સિસ્ટમ છે એની અંદર. તો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ એક કામ કરો, આ જે પેમેન્ટના જે ચાર્જિસ છે, પેમેન્ટના ચાર્જિસ મતલબ જે ભરતા નથી એના માટે, જે ભરે છે એનું તમને ખ્યાલ જ હશે. મારી પાસે ડેટા હતા પણ મેં તમને બતાવ્યા નથી અને એની જરૂર પણ નથી, એટલા માટે મેં તમને શો કર્યા નથી કે કેટલા રાજ્ય છે કે જે એમાં સારી રીતે કામ કરે છે. એમાં ગુજરાત સારી રીતે કામ કરે છે, બરાબર. તો એ મેં ડેટા તમને દેખાડ્યો નથી કારણ કે જરૂર નથી. વગર કારની ઇન્ફોર્મેશન જાણીને ફાયદો શું, જે તમે એક્ઝામમાં લખી ના શકતા, બરાબર. તો મેં એ ડેટા તમારી સાથે ડિસ્ક્લોઝ કર્યા નથી. પણ એટલું યાદ રાખો, એ લોકો ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરતા હોય છે, એ બહુ સારા કહેવાય. પણ ઘણા એવા રાજ્ય છે જે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ ના કરતા હોય, એને અલગ ચાર્જિસ લાગતા હોય, એ પણ અલગ અલગ રીતે ચાર્જિસ લાગતા હોય. તો ઘણી વખત એ લોકો ચાર્જિસ કઈ રીતે લાગે છે એની અંદર એ જે મેટ્રિક્સ છે એની અંદર પણ ગૂંચવાતા હોય છે. તો અહીંયા કહેવામાં શું આવ્યું કે ભાઈ જે આ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, બરાબર, કે જેને પેમેન્ટ કરવાનું હોય છે, તો એના પેમેન્ટ નથી કરતા અથવા કરે છે, બંને કન્ડિશનની અંદર જે એમને ચાર્જિસ કે અન્ય કોઈ મેટ્રિક્સ હોય એ ક્લિયર હોવા જોઈએ, જેથી એમને ખ્યાલ આવે એને કેટલા પેમેન્ટ કરવાના છે અને કેવી રીતે કરવાના છે. તો એ બધી ઇન્ફોર્મેશન અહીંયા ડિટેલમાં આપેલી છે. ઇન્ટરેસ્ટેડ હોવ તો વાંચી શકો છો, સ્કીપ કરવો હોય તો કરી શકો છો, એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી. પણ ન્યૂઝમાં આવેલો છે એટલે આપણે જોવો જરૂરી છે. માહિતી હોવી જોઈએ, બરાબર. પછી ડિટેલમાં કેટલી કરવી એ તમારા ઉપર છે. પછી એક સૌથી અગત્યનો ટોપિક આવ્યો છે ઇન્ડિયા આઉટરીચ ટુ મ્યાનમાર. 2-3 ટોપિક છે, બે એક સાથે ડિસ્કસ કરી લઈએ. અને દરેક પોઈન્ટ સમજવા માટે તમને પહેલા બેકગ્રાઉન્ડમાં ઘણી બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. મહત્વની ઇન્ફોર્મેશન છે, પહેલા સમજો એક એરિયો. એ એરિયો છે તમે અહીંયા જોઈ શકો છો, નેપ્રીડ્યુઆ કરીને એરિયો છે મ્યાનમારનો. ક્યાં છે એ હું તમને બતાવું એ પહેલા તમને સિલિગુડી કોરિડોર તમે જણાવ્યો છે, એક કાલાદાન પ્રોજેક્ટ છે એની ઇન્ફોર્મેશન આપી દઉં. મેં તમારી સાથે લગભગ જૂના વિદ્યાર્થી હશે એને ખ્યાલ હશે, એની સાથે ડિટેલમાં ડિસ્કસ કર્યો છે. બીજા બધા વિદ્યાર્થી માટે અત્યારે કરી લઈએ. અને હું શા માટે આ ડિસ્કસ અત્યારે કરું છું એનું પણ રીઝન ખબર પડી જશે. ટોપિકમાં આપેલો નથી, એડિશનલ ઇન્ફોર્મેશન છે, બરાબર, પણ ઉપયોગી ઇન્ફોર્મેશન છે. મેં તમારી સાથે એક
ચર્ચા કરી હતી આપણે જ્યારે આ સિલિગુડી કોરિડોર છે, બરાબર, આની ચર્ચા કરી હતી કે ભાઈ ભારતને જો બની શકે કે ભાઈ ભારતના જે પાડોશી દેશ છે, અહીંયા નેપાળ તો તમને દેખાય છે, ઉપર ચાઇના છે, અહીંયા ભૂતાન છે, અહીંયા બાંગ્લાદેશ છે, કે ભાઈ કોઈ પણ કારણોસર જો આ સિલિગુડી કોરિડોર છે, બરાબર, આપણે જે ચર્ચા કરી હતી ડિટેલમાં ત્યારે ચર્ચા કરી હતી કે જો આ એરિયાને બ્લોક કરી દેવામાં આવે તો જે ભારત છે એ નોર્થ ઇસ્ટ રિજન સાથે એની જે કનેક્ટિવિટી છે આ રોડથી એ બંધ થઈ જશે, બરાબર. તો એ મેં ચર્ચા તમારી સાથે કરેલી જ હતી. તો એના અલગ અલ્ટરનેટિવ તરીકે મેં તમને એક વાત કરી હતી કે ભાઈ ભારત બાંગ્લાદેશમાંથી પણ એક રૂટ છે કે જે રૂટનો ઉપયોગ કરીને જે નોર્થ ઇસ્ટ વાળા રીજન છે ત્યાં જઈ શકે. માની લ્યો કે ભાઈ ચાઇનાનું પ્રેઝન્સ બાંગ્લાદેશમાં પણ હોય અને આ રોડને પણ કોઈ પણ કારણોસર બ્લોક કરી દેવામાં, કારણ કે મેં તમને ઘણી વખત કીધું હોય કે પોસિબિલિટી કંઈ પણ થઈ શકે. તો આપણે એક કાલાદાન પ્રોજેક્ટ ડેવલપ કરેલો છે જે સી વિથ રોડ ટ્રાન્સપોર્ટેશન છે. કઈ રીતે કે ભાઈ આપણે અહીંયાથી હુગલી રિવર છે, બરાબર, હુગલી રિવરથી બાય સી આપણે ક્યાં જશું? મ્યાનમાર જશું. માની લો કે આ બંને જે એરિયા છે એટલો આખો બાંગ્લાદેશ વાળી પણ પોસિબિલિટી નથી અને આ પણ સિલિગુડી વાળી પણ નથી. તો એના માટે આપણે શું કરશું? પેલા અહીંયાથી જે સીતાવે છે, બરાબર, સીતાવે છે ત્યાં સુધી આપણે બાય સી મતલબ દરિયા કિનારાથી જશું અને ત્યાંથી બાય રોડ આપણે નોર્થ ઇસ્ટ રિજનમાં જશું, બરાબર. આ લોકેશન યાદ રાખજો જે આ 3 છે એ. હવે મેં તમને વાત કરી હતી આ જે એરિયો છે એને કહેવાય છે ચિકન નેક. ચિકન નેક કેમ કહેવામાં આવે છે? તમે જોઈ શકો છો અહીંયા મરઘી જેવું આ એક ચિત્ર બનશે અને આ એના ગળા જેવો ભાગ આવશે, બરાબર. તો આ ચિકન નેક કહેવાય છે. ચિકન નેક એરિયા તરીકે પણ ફેમસ છે. હિન્દી મીડિયમ વાળા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે, ગુજરાતી મીડિયમ વાળાને પણ ખ્યાલ આવે, એટલા માટે હું ચિકન નેક જ બોલું છું કે અહીંયાથી કોઈ પણ કારણોસર જો આ કોરિડોરને બંધ કરી દેવામાં આવે તો ઇન્ડિયા નોર્થ ઇસ્ટ ઇન્ડિયા સાથે જે અટેચમેન્ટ છે એ તૂટી જશે. તો એના માટે આપણે બાંગ્લાદેશ અને બાય મ્યાનમાર આપણે આ રૂટ ડેવલપ કરેલા છે. યાદ રાખજો પ્રોજેક્ટનું નામ છે કાલાદાન પ્રોજેક્ટ, બરાબર, કે જેની અંદર આપણે મલ્ટીમોડલ ટ્રાન્સમિટ સિસ્ટમ છે સી રૂટ બાય રોડ રૂટ, બરાબર, કે જેનાથી પણ આપણે નોર્થ ઇસ્ટ રિજનથી આપણે કનેક્ટ કરી શકીએ છીએ. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ આજના ટોપિક ઉપર. આ તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે જે બીજો છે આજનો ટોપિક એની ચર્ચા કરી લઈએ. શું છે એ તમને સમજાવી દઉં એટલે અગત્યની માહિતી છે એ બધી કવર થઈ જાય. આપણે અહીંયા મેં તમને વાત કરી હતી આ એરિયાથી આપણે અહીંયા નોર્થ ઇસ્ટ રિજનમાં આપણે જવાની વાત છે. અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ આ એરિયામાં છે, બરાબર, જે મેં તમને અત્યારે દિલ્હી ટુ બતાવ્યું હતું હેપી દીવા, બરાબર, એ આ રિજન એરિયો છે જ્યાં આપણે વાત ચાલે છે, જ્યાં ઇન્ડિયા દ્વારા પેટ્રોલ રિફાઇનરી નાખવામાં આવી છે જેની અંદર 6 બિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. એટલે શું થશે કે ભાઈ અહીંયા કોઈ પણ તેલના ખદાન હોય તો એનું પ્રોસેસિંગ થઈ જશે, એનો ઉપયોગ અહીંયા પણ થશે અને ઇન્ડિયાને જરૂર હોય તો એ નોર્થ ઇસ્ટ રિજનને પણ સપ્લાય કરી શકશે. આ એક એરિયો યાદ રાખજો. આ એરિયો છે આપણો નાગા કોમ્યુનિટી વાળો એરિયો જ્યાં અહીંયા બોર્ડરના કોઈ લાગતું નથી, કોઈ પણ ઇઝીલી અવર જવર કરી શકે છે. હવે ચાઇના દ્વારા શું કરવામાં આવે છે? ચાઇના દ્વારા અહીંયાથી એક કોરિડોર બનાવવામાં આવે છે, કનેક્ટિવ કોરિડોર, બરાબર, કે જે આ પ્રોજેક્ટને અને આપણા જે અત્યારે રિફાઇનરી વાળો જે પ્રોજેક્ટ છે કે જેને લીધે આપણું ઇન્ડિયા અને મ્યાનમારના રિલેશન બહુ સારા થાય એની ઉપર કામ કરવા માટે, બરાબર. હવે તમને થતું જ હશે કે ભાઈ જે પણ કોઈ ઇન્ટરનેશનલ ઇસ્યુ હોય તો એમાં ઇન્ડિયા અને ચાઇના બે તો નામ આવે જ તે. એટલા માટે તમને સમજી જશો કે ભાઈ જે પણ આપણે કોઈ ઇન્ટરનેશનલ વાત આવશે, આઈઆરનો ટોપિક આવશે એટલે ચાઇના એમાં પહેલા આવશે. એટલે તમારે ચાઇનાનું કઈ રીતનું છે એ પહેલેથી જ જોઈ લેવાનું. હવે ડિટેલમાં ડિસ્કશન કરી લઈએ. આ એરિયો મેં તમને બતાવ્યું, એની સાથે મેં તમને ચિકન નેક કે જે આપણે સિલિગુડી કોરિડોર છે એની માહિતી આપી, કાલાદાન પ્રોજેક્ટની માહિતી આપી. મેં તમને જે વાત કરી હતી પેટ્રોલ રિફાઇન કંપનીની એ અહીંયા મેન્શન છે, જેને લીધે કેવું થશે ઇન્ડિયા અને મ્યાનમારનું એનર્જી સિક્યુરિટીની અંદર એકબીજાનું સ્ટ્રેટેજિક પાર્ટનરશિપથી ઇકોનોમિકલી એ વધશે. ઇન્ડિયાનું પ્રેઝન્સ મ્યાનમારમાં વધશે, મ્યાનમાર માટે ફાયદો છે. શા માટે ઇન્ડિયા મ્યાનમાર સાથે અટેચ રહેવા માંગે છે? એનું રીઝન નોર્થ ઇસ્ટ રીજન છે, કારણ કે મ્યાનમાર સાથે સંબંધો સારા હોય તો ઇન્ડિયા જે કાલાદાન પ્રોજેક્ટ છે એના ઉપયોગ કરીને જો ક્યારેય કોઈ પણ ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય તો આપણે એ રૂટનો ઉપયોગ કરીને પણ ત્યાંથી આપણે આગળ વધી શકશું, બરાબર. હવે જે બીજું છે જે ચાઇના છે, તો ચાઇના પણ આ સેક્ટરની અંદર ઇન્ડિયાને પાછળ કરવા માટે ત્યાં સેમ વસ્તુ મેં તમને જે કોરિડોરની ઇન્ફોર્મેશન આપી એ ઇન્ફોર્મેશન અહીંયા મેન્શન છે, બરાબર. ડિટેલમાં માહિતી મેં તમને આપી કે તે અહીંયા મેન્શન નથી. આ એટલી વસ્તુ ટોપિક સમજાઈ ગયો. એક ટોપિક છે રોહિંગ્યા શરણાર્થીઓ. તમે ખ્યાલ જ હશે, ના ખ્યાલ હોય તો જે રોહિંગ્યા જે રેફ્યુજીસ છે, બરાબર, એનો એક ટોપિક ખૂબ ચર્ચામાં હતો, બરાબર, ઘણો ચર્ચામાં ચાલ્યો હતો કે જેને શરણાર્થી આપણે ભારતને આપવાને લઈને ટોપિક હતો. રોહિંગ્યાને લઈને ઓલરેડી મ્યાનમાર અને બાંગ્લાદેશ વચ્ચે પ્રોબ્લેમ ચાલે છે.
બરાબર. તો એમાં શું થાય છે કે ભાઈ ભારતની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થાય છે કે ભાઈ જો રોહિંગ્યાને ભારતમાં શરણાર્થી આપે, બરાબર, ભારતની અંદર શરણાર્થી આપે તો મ્યાનમાર વાળા હારે પ્રોબ્લેમ, ના આપે તો બાંગ્લાદેશ વાળા હારે પ્રોબ્લેમ. હવે આખો ઇસ્યુ શું છે સમજો. રોહિંગ્યા જે છે એ પ્રોપર મ્યાનમારના છે. મ્યાનમારની અંદર અલગ અલગ એક્ટિવિટી કરતા છે, ખાસ કરીને એ લોકોના પ્રમાણે આતંકવાદી જે સંગઠન છે એને એ સપોર્ટ કરતા હોય છે. એમના દ્વારા ત્યાંથી ભગાડવામાં આવે તો એ ભાગીને બાંગ્લાદેશમાં ગયા. બાંગ્લાદેશમાંથી પણ એમને શું કરવામાં આવ્યું, પ્રોપર રહેવા માટે કોઈ જગ્યા કે કંઈ પ્રોવાઈડ કરવામાં આવ્યું નહીં. તો શું કરવામાં આવ્યું, એક ટાપુ આપી દેવામાં આવ્યો, ત્યાં રહેવા માટે કહ્યું. હવે ટાપુ કેવો કે જો ભાઈ દરિયાનું પાણી વધારે આવે તો ત્યાંથી જેટલી પણ વસ્તી હોય એ બધી વસ્તી સાફ થઈ જાય. તો ત્યાંથી એ ભાગીને ભારતમાં આવ્યા. તો ભારતમાં પણ એમને પ્રોપર શરણાર્થી મળી નહીં, કારણ કે ક્યાંના છે એ પાકું કરવું જ મુશ્કેલ છે કે ભાઈ મ્યાનમારના છે, બાંગ્લાદેશના છે, બરાબર. કારણ કે મ્યાનમારથી ભાગીને બાંગ્લાદેશમાં રહેવા, બાંગ્લાદેશમાંથી બગાડ્યા તો બધા ડિસ્ટ્રીબ્યુશનમાં આવી ગયા, તો કોઈ ખબર નથી. હવે પ્રોબ્લેમ શું છે મેં તમને જણાવી. રોહિંગ્યા જે શરણાર્થીઓ છે તો એને મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે કયા કન્ટ્રીના છે એ ખ્યાલ નથી, પણ એને લઈને હંમેશા મ્યાનમાર અને બાંગ્લાદેશ વચ્ચે ટસલ ચાલતી હોય છે. હવે ઇન્ડિયાના બાંગ્લાદેશ સાથે પણ રિલેશન સારા છે, મ્યાનમાર સાથે પણ સારા છે. જો એને શરણાર્થી આપે તો મ્યાનમાર ગુસ્સે થાય, ના આપે તો બાંગ્લાદેશ ગુસ્સે થાય. એટલે આખો ટોપિક અહીંયા ફરીથી એકવાર મેન્શન કર્યો છે કે આનાથી બચવા માટે જે રોહિંગ્યા જે લોકો છે એને જ કહેવામાં આવ્યું છે કે તમે પ્રોપર ક્યાંના છો એ તમે જણાવી દો, તમે તમને ત્યાં પહોંચાડી દઈએ એટલે અમે આ તમારામાંથી અમે મુક્ત થઈએ. ભારતમાં તમને શરણાર્થી આપવામાં આવશે નહીં, બરાબર. કારણ કે શરણાર્થી આપવાથી એક દેશ સાથે પ્રોબ્લેમ થતો હોય તો આપણે એવું કરવું જ શા માટે કે ભાઈ તમે જ્યાંથી આવ્યા છો ત્યાં તમે જતા રહો. તો એ રોહિંગ્યા વાળો ટોપિક પણ આપણે બહુ ડિસ્કશન કર્યો છે, ન્યૂઝમાં બહુ ચાલ્યો છે. તમે જૂના અપડેટ છે એ જોઈ શકો છો. અહીંયા ફરીથી ટોપિક આવ્યા અગત્યના છે, પૂછાઈ શકે ક્યારેક કે યુપીએસસી ક્યારે ભાવુક થઈને કયા ટોપિક ઉપર પૂછી લે એ ઘણી વખત નક્કી કરવું મુશ્કેલ થઈ જતું હોય છે, બરાબર. એટલે આપણે માટે ડિસ્કસ કરી લીધા જે અગત્યની ઇન્ફોર્મેશન હતી તમારી સાથે. પછી આપણે સેમ વસ્તુ છે, તમે જોઈ શકો છો બિહાર ઇલેક્શનને ધ્યાનમાં લઈને નીતિશ કુમાર અને બીજેપીના જે ગઠબંધન છે એને દર્શાવે છે. વાત કરીએ ફરીથી એક આપણો એવો ટોપિક જે ચાઇના સાથે તે કોરિલેટેડમાં છે, એરિયો છે ગિલગિટ બાલ્ટિસ્તાન એરિયો, જ્યાં ઇસ્લામાબાદ, બરાબર, કે જે એક અત્યારે સેપરેટલી પાકિસ્તાન સાથે જોડાવાની જે ચર્ચા છે એ વધારે વેગવંતી બની છે. કારણ છે કે ભાઈ જે જમ્મુ કાશ્મીરની અંદર 370 હટાવી દેવામાં આવી અને જે કાર્ય કરવામાં આવે છે એ કાર્યને લઈને તો અહીંયા ડિટેલમાં ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે. સ્પેશિયલી અહીંયા જે પોઈન્ટ્સ દેખાડવામાં આવ્યા છે એ ગિલગિટ બાલ્ટિસ્તાન એરિયા વાઇઝ જે ઇન્ફોર્મેશન આપેલી છે એ જ ઇન્ફોર્મેશન એઝ ઇટ ઇઝ ફોર્મમાં તમને જણાવી દેવામાં આવેલી છે. હાલાકી આના બેઠે બેઠા પોઈન્ટ તમે ઉપયોગ નહીં કરી શકો. જે મહત્વની બાબત છે એ સમજો. ઇન્ડિયાની અગેન્સ્ટમાં કામ છે, પણ જે ઇસ્લામાબાદ વાળો આખો ટોપિક છે એ ટોપિકમાં એટલું તમે યાદ રાખજો, જે ગિલગિટ બાલ્ટિસ્તાન વાળો જે એરિયા છે કે જે એરિયામાંથી ઓલરેડી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પાસ થાય છે. તમે જોઈ લેજો આપણો જે પીઓકે વાળો એરિયા છે, પીઓકે વાળા એરિયામાંથી મતલબમાં આપણે, હું તમને મારા એક બેસ્ટ ચિત્રકામથી તમને જણાવું તો માની લો કે ભાઈ આ જમ્મુ કાશ્મીર વાળો આપણો એરિયા છે, બરાબર. અહીંયા પાકિસ્તાન શરૂ થાય છે, આ છે પીઓકે વાળો એરિયા, અને અહીંયાથી આપણે લદ્દાખ અક્ષય ચીન વાળો એરિયા છે, આ નાનકડો એવો, બરાબર. આ આપણું ભારતનું જે ઉપરનો ટોચનો ભાગ છે એ. તો આ અહીંયા આવશે એલએસી, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, અહીંયા આવશે પીઓકે, બરાબર, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર વાળો જે એરિયા છે, એલઓસી વાળો, લાઇન ઓફ કંટ્રોલ વાળો એરિયા. તો અહીંયાથી જે આ એરિયા છે, બરાબર. તો અહીંયાથી જે ઇકોનોમિક કોરિડોર પાસ થાય છે અહીંયા આપણે આવશે જે ગિલગિટ બાલ્ટિસ્તાન વાળો જે એરિયા છે એ એરિયા. તો આ એરિયાની અંદર જે 370 લઈને એવું કહેવાય છે કે અમે ભાઈ હવે ભારતવાળા ઉપર કંઈ વિશ્વાસ કરી શકે નહીં, કંઈ પણ કરી શકે છે, મતલબમાં એરિયો છે ફરી ભારત પાકિસ્તાન પોતાની પાસે લઈ લેશે. સેમ વસ્તુ એક તમે ઇન્ફોર્મેશન બીજી જોઈએ છે જે હજી આવી નથી પણ બની શકશે ટૂંક સમયમાં આવી જશે, કે જે સાઉદી અરેબિયા છે, બરાબર. સાઉદી અરેબિયાએ પોતાના મેપની અંદર જે પેલા આ એરિયો હતો એ પાકિસ્તાનની અંદર શો કરતા હતા, તો એને હવે ભારતની અંદર શો કરી દીધો છે, બરાબર. બહુ સારી વાત છે. જેમ કે એક વસ્તુ કદાચ તમને ઘણા બધા વિદ્યાર્થીને ખ્યાલ નહીં હોય, આપણે જ્યારે ભારતનો આપણે નકશો જોતા હોય પોલિટિકલ, તો આપણને આ રીતનો દેખાડતા હોય. એક વચ્ચે ટોપિક બીજો પણ આવ્યો હતો કે જેમાં ટ્વિટર દ્વારા જે લદ્દાખ વાળો જે રીજન હતો એ ચાઇનાની અંદર દર્શાવવામાં આવ્યો હતો, બરાબર. ત્યારે ટ્વિટરને પણ શું કરવામાં આવી હતી, વોર્નિંગ આપવામાં આવી હતી કે ભૂરા જો વધારે આગો પાછો થઈશ તો તકલીફ થશે. સેમ વસ્તુ આ રીતની જે પોલિટિકલ મેપ હોય છે, જેમ કે આપણે તો આ દેખાડતા હોઈએ છીએ, પણ વર્લ્ડ અમુક એવા કન્ટ્રી હોય છે જે પોતાની મેપની અંદર આને પાકિસ્તાનનો એરિયો દેખાડતા હતા, એમાં હતું સાઉદી અરેબિયા, તો એને એના નવા મેપની અંદર તમારી પાસે ન્યૂઝ આવી જ ગઈ હશે. અહીંયા હિન્દુમાં આવી નથી, જેવું આવશે એવું આપણે ડિસ્કસ કરશું. તો એ વસ્તુ છે.
હવે અહીંયા એક વસ્તુ સમજી લો, અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ ભારત જે એગ્રેસિવ થઈ ગયું છે, જે આપણે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર જે એરિયા અલગ કરી દીધા, 370 કલમ દૂર કરી, હવે અક્ષય ચીન વાળો જે એરિયા છે એ પણ ચાઇના પાસેથી ભારત પાછો લેવા માટે અત્યારથી પ્લાનિંગ બનાવી રહ્યું છે. એનું એગ્રેશન મૂડ છે એ ખ્યાલ આવી ગયું છે. એટલે જે આ એરિયા વાળા જે એરિયા છે એ શું કરવા માંગે છે કે ભાઈ અમે જેટલું પણ બને એટલું ભારતથી જો અલગ થઈ જાય તો વધારે સારું. તો એના લીધે અલગ અલગ એક્ટિવિટી અમને શરૂ કરી દીધી છે. બીજી અહીંયા એક ઇન્ફોર્મેશન બતાવી છે કે ભાઈ બની શકે કે જો યુદ્ધની કન્ડિશન આવે તો આ બધા જે ચાઇનીઝ છે એના સપોર્ટથી ચાઇનાનો ઇન્ફ્લુઅન્સ અહીંયા વધશે, કારણ કે એ ભારતથી અલગ થવા માંગે છે. તો એને અલગ કરવામાં કોઈ મદદ કરી શકે એવું છે તો એ ચાઇના છે. તમે જમ્મુ કાશ્મીરની સ્થિતિ જોઈ જ હશે, જે એમના પોલિટિકલ પાર્ટી દ્વારા સ્ટેટમેન્ટ આવે છે તમને ખ્યાલ જ હશે. તો સેમ વસ્તુ અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ જે 370 હટાવવામાં આવી તો અહીંયાના લોકોને ચાઇનીઝ પ્રેઝન્ટ કરવાનો ફાયદો થયો. હાલાકી મેં તમને એક ઇન્ફોર્મેશન બીજી પણ આપેલી છે કે જે ચાઇનાની અંદર મુસલમાન કોમ્યુનિટીની જો વાત કરીએ તો સૌથી ખરાબ હાલત છે. છતાંય કોઈ વસ્તુ નહીં, યાદ રાખજો સારા અને ખરાબમાં તમે જ્યારે ખરાબને પસંદ કરો છો ત્યારે યાદ રાખજો એનું રિઝલ્ટ હંમેશા ખરાબ જ આવશે. સેમ વસ્તુ અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ જો યુદ્ધ થશે તો ઇન્ડિયા ખાલી અક્ષય ચીન વાળા એરિયામાંથી જ નહીં, આ એરિયામાંથી પણ જે ચાઇના હશે અહીંયા રોડ હશે, બરાબર, તો ચાઇનીઝ જે આર્મી છે અહીંયા આવી જશે અને બંને સાઈડથી લડવું પડશે. તો એ રીતની માહિતી અહીંયા આપેલી છે. હાલાકી આટલી બધી ઇફેક્ટિવ નથી તો આપણે વધારે લાઇકલી લેશું નહીં. પણ તમને જે ગિલગિટ બાલ્ટિસ્તાન વાળો જે એરિયો છે, જે ઇસ્લામાબાદ વાળી જે ડિમાન્ડ છે એ તમને ખબર હોવી પડે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર વાળો જે બાબત છે, પીઓકે વાળી જે બાબત છે, ઇસ્લામાબાદ વાળી જે બાબત છે એ તમને ખ્યાલ હોવું જોઈએ. અહીંયા મેન્શન છે ક્લિયર કટ. તો આ બધી ઇન્ફોર્મેશન હોય જે ભારત સાથે જોડાયેલી હોય તો એ ખબર હોવી જોઈએ. કારણ કે મેં તમને કીધું એમ તમને થોડી ઘણી પણ હિન્ટ હોય અને ક્વેશ્ચન પૂછાઈ જાય ઇઝીલી તમે લખી શકો છો. પછી તમારી સાથે ચર્ચા કરીએ કેરેલા દ્વારા જે પ્રાઇસ છે તમે જોઈ શકો છો, બધી વસ્તુ છે એની પ્રાઇસ ફિક્સ કરી દીધી છે, જેના લીધે ખેડૂતોને બેનિફિટ થાય એના માટે શું કરવામાં આવ્યું છે, પગલું લેવામાં આવ્યું છે. ઘણી સારી વાત છે કે ભાઈ પ્રાઇસ આમાં ચેન્જ થશે નહીં, જેથી ખેડૂતોને પોતાનો ભાવ મળી શકે. બીજો એક અગત્યની જે ચર્ચા છે એ તમારી સાથે ડિટેલમાં શરૂ કરીએ તો એ છે કે અત્યારે હમણાં ટૂંક સમયમાં આપણે ગઈકાલે એક સ્ટબલ બર્નિંગ વાળો જે ઇસ્યુ જોયો હતો એ ઇસ્યુની સાથે સાથે ખ્યાલ આવ્યો હતો પોલ્યુશન વધશે, પછી જે શિયાળો છે એની શરૂઆત થશે તો જે બાળકો છે, બરાબર, બાળકો શું થશે, બાળકોને શરદી ખાંસી ઉધરસ થશે તો એ સ્પ્રેડર બનશે અને જે વધારે પડતી જેને ઇન્ફેક્શન હતી એ સુપર સ્પ્રેડર બનશે. તો અત્યારે કોરોના માટે સારા દિવસો આવવાના છે, બરાબર, કોરોના કે અચ્છે દિન આएंगे એ રીતની બાબત અહીંયા જણાવવામાં આવેલી છે. બીજી વસ્તુ છે વેક્સિનને લઈને વાત કરવામાં આવે છે કે ભાઈ બધા લોકોને વેક્સિન ફ્રીમાં મળશે કે નહીં મળશે એની ચિંતા છે, પાકું કેવું મુશ્કેલ છે, એ બાબત અહીંયા દર્શાવી છે. પછી વાત કરીએ, બાકી તમને ઇલેક્શનની તો ખ્યાલ જ છે, આપણે ચર્ચા કરવાની નથી. ટ્રમ્પ જીતે, લગભગ તો લાગે છે ટ્રમ્પ જીતશે, પણ ના જીતે તો કોઈ વાંધો નહીં, કારણ કે મેં કોઈ શરત લગાડી નથી. મારું માનવા પ્રમાણે જે રીતનું ટ્રમ્પ દ્વારા જેટલા પણ પગલાં લેવામાં આવે છે એ અનુસંધાનમાં હું તમને જણાવું છું, બરાબર. બીજી વસ્તુ છે કે જે ફ્રાન્સ છે એને બોયકટ કર્યો છે, કોને, ટર્કીને. શાના માટે? EU માટે. એક ઘણી બધી જૂની ઇન્ફોર્મેશન આજે સામે આવે છે એટલે ડિસ્કસ કરવું પડશે. ટર્કી જે છે એ યુરોપિયન યુનિયનનો ભાગ બનવા માંગતું હતું, એની જૂની ઈચ્છા હતી, પણ હાલમાં એના દ્વારા એક ક્રિટિસાઇઝ કરવામાં આવ્યું હતું કે ભાઈ ફ્રાન્સનું જે પણ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થયું એને નકારવામાં આવ્યું હતું. બીજી એની એક્ટિવિટી જે થઈ હતી, મતલબમાં એક ટીચરને એક પિક્ચર માટે થઈને મારી નાખવામાં આવ્યું હતું, તો એના અગેન્સ્ટમાં ફ્રાન્સે ટર્કીને ઘણું બધું સંભળાવ્યું હતું અને એના મુવમેન્ટમાં જે ટર્કી છે એને બોયકોટ ફ્રેન્ચ વાળી મુવમેન્ટ ફોલો કરી હતી, બરાબર. તો આ પ્રોબ્લેમ શરૂ થઈ છે. તો અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ જો ટર્કી દ્વારા આવી બધી એક્ટિવિટી કરવામાં આવશે અગેન્સ્ટ ફ્રાન્સ તો એનું યુરોપિયન યુનિયન સાથે જોડાવાનું જે સપનું છે એ સાકાર થશે નહીં. ખબર હશે તમને વિદ્યાર્થી મિત્રો, ટર્કી છે એ નાટોનું મેમ્બર છે પણ એ યુરોપિયન યુનિયનનું મેમ્બર બનવા માંગે છે. તો અહીંયા એની ડિટેલ ઇન્ફોર્મેશન આપેલી છે, જાણકારી હોવી જરૂરી છે. અગત્યનું એટલું બધું નથી, કારણ કે આને મૂકીને ઘણા બધા ઇન્ટરનેશનલ રિલેશનશિપના ટોપિક છે જે પૂછાઈ શકે છે, જે ખૂબ સારા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. ખાસ એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે શેર કરજો. તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમારે ઓનલાઈન યુપીએસસી કોર્સ જોઈન કરવાનો હોય, બરાબર, તો હવે 2 કે 3 દિવસ જ બાકી રહ્યા છે ડિસ્કાઉન્ટ ઓફરને, એનો લાભ લઈ લેજો. EMI ઓપ્શન પણ અવેલેબલ છે. કોઈ ડાઉટ હોય તો તમે IS લાઇફસ્ટાઇલ એકેડમી મોબાઈલ નંબર પ્રોવાઈડ કરવામાં આવેલો જ છે તમને, 9033926907, એના ઉપર કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો આજના માટે એટલું. તમે બધા કરો મજા, મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડવા બદલ આભાર. જોતા રહો IS લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર.
જય હિન્દ, વંદે માતરમ.